સૌને મારા નમસ્કાર. ડોક્ટર રમેશ કાલિયા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે સ્પર્ધાત્મક પરીક્ષાઓને ધ્યાનમાં રાખી કરંટ અફેર સિરીઝની શરૂઆત કરી છે. તેમાં ખાસ કરીને પોલીસ કોન્સ્ટેબલ, પીએસઆઈ, સીસી, જીપીએસસી વગેરે જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં વારંવાર અનેક પ્રશ્નો કરંટ અફેર્સ અંતર્ગત પૂછાતા હોય છે. તેમાં આંતરરાષ્ટ્રીય, રાષ્ટ્રીય અને સ્ટેટ લેવલના પ્રશ્નો પૂછાતા હોય છે. આ ઉપરાંત સ્પોર્ટ અંતર્ગત કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ હોય કે ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ રહેલી હોય તે અંતર્ગત વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે. પરિણામ સ્વરૂપે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક સ્પર્ધાત્મક પરીક્ષા સાથે જોડાયેલા દરેક મિત્રોને ઉપયોગી થઈ શકે તે માટે આપણે કરંટ અફેર સિરીઝની શરૂઆત કરેલી છે અને આજે આપણે જોઈશું ઓક્ટોબર થી ડિસેમ્બર 2025 ભાગ 4ની સિરીઝની અંદર આજે આપણે માહિતી મેળવીશું. પ્રદૂષણમાંથી મુક્તિ મેળવવા માટે સુરત ગ્રીન વ્હીકલ પોલિસી અપનાવનાર ભારતનું પ્રથમ શહેર બન્યું છે. દિલ્હી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા 6થો રાષ્ટ્રીય જળ પુરસ્કાર 2024 એનાયત કરવામાં આવ્યો છે. તેમાં શ્રેષ્ઠ રાજ્યની કેટેગરીમાં પ્રથમ સ્થાન મહારાષ્ટ્ર, બીજા ક્રમે ગુજરાત અને ત્રીજા ક્રમે હરિયાણા રાજ્ય રહ્યું છે. 25 નવેમ્બર 2025ના રોજ હરિયાણામાં આવેલ કુરુક્ષેત્ર એટલે કે જ્યોતિસરમાં શીખ ધર્મના 9મા ગુરુ તેગ બહાદુરની 350મો શહીદ દિવસ ઉજવવામાં આવ્યો હતો. તે પ્રસંગને ધ્યાનમાં રાખી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને હિંદની ચાદર તરીકે શ્રદ્ધાંજલિ આપી હતી અને તે પ્રસંગને ધ્યાનમાં રાખી ₹5ની ટિકિટ અને ₹350નો સિક્કો જારી કરવામાં આવ્યો હતો. 2027માં ભારતની વસ્તી ગણતરી પ્રથમ વખત ડિજિટલ આધારિત થશે અને જાતિ આધારિત વસ્તી ગણતરી પણ સાથે સાથે કરવામાં આવશે. તેમાં ભારતની આ વસ્તી ગણતરી 16મી વખત ગણાશે, જ્યારે સ્વતંત્ર ભારતની વસ્તી ગણતરી 8મી વખત ગણતરી થશે. હાલમાં વારાણસી ખાતે ભારતની પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ફ્યુ પેસેન્જર જહાજ વાણિજ્ય સેવાની શરૂઆત કરવામાં આવી છે. હાલમાં દિલ્હી ખાતે WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાની બીજી ગ્લોબલ સમિટ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. તેની થીમ સંતુલન પુનઃસ્થાપિત કરવું, આરોગ્ય અને સુખાકારીનું વિજ્ઞાન અને વ્યવહારિક હતું. યુનેસ્કોની અમૃત સાંસ્કૃતિક વારસાની યાદીમાં દિવાળી તહેવારનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે ભારતનું 16મું સાંસ્કૃતિક ધરોહર ગણાશે. આ પહેલા દુર્ગા પૂજા વર્ષ 2021માં તેનો સમાવેશ કરવામાં આવ્યો હતો, જ્યારે ગરબાને 2023માં સમાવેશ કરવામાં આવ્યો હતો. હાલમાં રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન દિલ્હી ખાતે યોજાયેલ 23મું ભારત રશિયા વાર્ષિક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે આવ્યા હતા. બાંગ્લાદેશના ઢાકા ખાતે રમાયેલ મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025નો ખિતાબ ચીનને પરાજિત કરી ભારતે આ ખિતાબ જીતી લીધો છે. ભારતીય મહિલા કબડ્ડી ટીમના કેપ્ટન
રીતુ નેગી હતા. IHF એટલે કે ઇન્ટરનેશનલ હોકી ફેડરલ દ્વારા તમિલનાડુ રાજ્યમાં હોકી પુરુષ જુનિયર વિશ્વકપ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં સૌથી વધારે જર્મનીએ 8 ટાઇટલ, જ્યારે ભારતે ત્રીજા ક્રમે રહીને 2 ટાઇટલ જીતી લીધા છે. ભારત અને શ્રીલંકાના કોલંબિયો ખાતે આયોજિત પ્રથમ બ્લાઇન્ડ મહિલા T20 વર્લ્ડ કપ 2025નું ફાઇનલ મેચમાં નેપાળને પરાજિત કરી ભારતે જીત મેળવી છે. આ ભારતીય ટીમના કેપ્ટન દીપિકા ગાવકર રહેલા હતા. થાઇલેન્ડ બેંકોક ખાતે આયોજિત મિસ યુનિવર્સ સ્પર્ધા 2025માં 74મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મેક્સિકોની ફાતિમા બોસ વિજેતા જાહેર થઈ છે, જ્યારે ભારતનું પ્રતિનિધિત્વ કરતી રાજસ્થાનની મણિકા વિશ્વકર્મા ટોપ 12માં સ્થાન મેળવ્યું છે. ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે ભારતની પ્રથમ ફોરેસ્ટ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે તેવી સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલ્પી રામવન સુતારનું 100 વર્ષની ઉંમરે હાલ અવસાન થયું છે. તેમને પદ્મશ્રી એવોર્ડ 1999માં પ્રાપ્ત થયો હતો, જ્યારે પદ્મભૂષણ એવોર્ડ 2016માં તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતીય કોમ્પ્યુટર સાયન્સના પિતામહ તરીકે ઓળખ ધરાવતા વૈદેશ્વરન રાજારામનું 92 વર્ષની ઉંમરે અવસાન થયું છે. તેમને પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવેલા હતા. કેન્યાની રાજધાની નૈરોબી ખાતે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ ચેમ્પિયન ઓફ ધ યર્સ 2025નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં તમિલનાડુ રાજ્યના પર્યાવરણ અને વન વિભાગના અધિક સચિવ તરીકે ફરજ બજાવતા સુપ્રિયા સાહુની વિજેતા તરીકે પસંદગી કરવામાં આવી છે. આમ, જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો અને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા મિત્રો સાથે શેર કરો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ સો મચ.